નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર ખાતે ચોથો વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 163 વર્ષ જૂની પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર ખાતે શાળા કક્ષાએ ચોથા વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશભાઈ વણકરના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો। પીએમ શ્રી તાલુકા શાળા નંબર 1 છોટાઉદેપુર પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું। બાલવાટિકાથી લઈને ધોરણ 7 સુધીના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રંગીલો મારો ઢોલ, ધ પાવર ઓફ નોલેજ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, ભક્તિ શક્તિનો સંગમ ગરબો, મોરની બનકે ડાન્સ, સાવરિયા શેઠ ગીત, પિરામિડ, આદિવાસી પરંપરાગત નૃત્ય, ટીમલી વગેરે રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। નાના ભૂલકાઓ દ્વારા સુંદર કૃતિઓ રજૂ કરતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રોત્સાહન રકમની વણઝાર લગાવી હતી। આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિગ્નેશ વણકર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રમણ રાઠવા, જિલ્લા શિક્ષકના ઉપપ્રમુખ વિનીતાબેન ઠક્કર, છોટાઉદેપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશ રાઠવા, અવિનાશ રાઠવા, કેતનભાઈ ચૌહાણ, શાળાના આચાર્ય કલ્પેશ રાઠવા, વિવિધ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો, એસએમસીના સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર।